એન્ટ્રન્સ ટેસ્ટ 2027 ની તૈયારી કરતા મારા વિદ્યાર્થી મિત્રો એટલે કે ડીસેટ 2027 ની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે અત્યારે હાલ સેમેસ્ટર 5 ની અંદર છે જે વિદ્યાર્થી મિત્રો સ્ટડી કરી રહ્યા છે એ લોકો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ચિંતા છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન્સ છે કે સર શું હવે ડીડી સેટ 2027 ની તૈયારી સ્ટાર્ટ કરવી છે હું અત્યારથી ડીડી સેટ ની તૈયારી સ્ટાર્ટ કરી શકું જો મારે તમારા ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સમાં જોઈન થવું છે તો શું હું અત્યારે જોઈન કરી શકું ઓકે અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે સર તમારું એવું પ્લેટફોર્મ છે કે એની અંદર એવી કઈ વસ્તુ છે કે જે બધાથી અલગ પડે છે તો આજના વિડિયોમાં આપણે જે દરેક વસ્તુ કે જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી તૈયારી સ્ટાર્ટ નથી કરી જે લોકો તૈયારી કરવા માંગી રહ્યા છે કે ક્યારથી આપણે ડીડી સેટ ની તૈયારી કરવી જોઈએ અને જો હજી સુધી સ્ટાર્ટ નથી કરી અને હવે હું જો ડેલી લાઈવ લેક્ચર્સ નો કોર્સ જોઈન કરું છું તો મને એમાં જે આગળનું ચાલી ગયું છે અથવા ત્યારે હું જોઈન કરીશ તો હું આગળના જે વિદ્યાર્થીઓ છે એના સાથે હું મેચ થઈશ કે નહીં થઉં આ બધી જ વસ્તુની ચર્ચા કરવાના છે આજના વિડિયોમાં જોડે જોડે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકોન ઓન કરજો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકો છો એની લિંક બાયોમાં મૂકેલી છે હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જો તમે અત્યારે સેમેસ્ટર 5 ની અંદર છો હવે એ પહેલા એ સમજી લઈએ કે જે ડીડી સેટ ની એક્ઝામ તમારી લેવાવાની છે એ ડીડી સેટ ની એક્ઝામ એપ્રોક્સી અને મંથ નક્કી હોય છે કે એપ્રિલ મંથની અંદર એપ્રિલ મંથમાં લેવાતી હોય છે 2027 માં હવે અત્યારે હાલ તમારું જે સેમેસ્ટર 7 સેમેસ્ટર 5 ચાલી રહ્યું છે તો સેમેસ્ટર 5 એ એપ્રોક્સી ડિસેમ્બર મંથની અંદર એટલે કે 2026 સુધીમાં તમારું આ સેમેસ્ટર 5 ફિનિશ થઈ જશે વિથ જીટીયુ એક્ઝામ સાથે ઓકે ક્લિયર તો હવે એના પછી સેમેસ્ટર 6 આવશે નવી એનઈપી છે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એટલે એપ્રોક્સી તમારું સેમેસ્ટર 6 ની અંદર ઇન્ટર્નશિપ આવવાના ચાન્સીસ સૌથી વધારે લાગી રહ્યા છે હજી સુધી કોઈ ડિક્લેરેશન આવ્યું નથી પણ અમને લાગે છે ત્યાં સુધી તમારી ઇન્ટર્નશિપ આવવાના ચાન્સીસ વધારે છે ક્લિયર એટલે તમારું જે સ્ટડી માટે હવે એ બી ના કહી શકીએ કે ભાઈ સેમેસ્ટર 6 માં બધા સબ્જેક્ટ્સ નહીં આવે મે બી કદાચ એવું બી બની શકે એક બે સબ્જેક્ટ્સ આવી શકે અથવા ના બી આવે ક્લિયર તો આ બધું જીટીયુ ઉપર ડિપેન્ડ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઉપર ડિપેન્ડ છે કે એ લોકો કઈ રીતના નક્કી કરે છે કારણ કે ફર્સ્ટ ટાઈમ છે બધા માટે ફર્સ્ટ ટાઈમ છે એટલે આપણે સોલ્વ ના કહી શકીએ તો અત્યારે આપણે એવું માની લઈએ છીએ કે ચલો સેમેસ્ટર 6 માં કોઈ સબ્જેક્ટ્સ આવતો નથી ઓકે અને ઇન્ટર્નશિપ આવે છે તો શું આપણે સેમેસ્ટર 6 થી ચાલુ કરીએ તો ચાલી જશે હા ચાલી શકે છે ઘણાનો જવાબ હા બી છે અને મારો જવાબ હા બી છે અથવા ના બી છે એ તમારા ઉપર ડિપેન્ડ છે હવે જો તમે તૈયારી શરૂઆતથી કરવા માંગી રહ્યા છો અને પ્રોપરલી તૈયારી કરવા માંગો છો તો મારો જવાબ ના છે કે તમે સેમેસ્ટર 6 માં તૈયારી ના કરતા ઓકે હવે ઘણા જગ્યાએ તમે એવું જોશો કે આ વિદ્યાર્થી તો આ મહિનાથી સ્ટાર્ટ કર્યું છે દરેક સ્ટુડન્ટ્સ ના ઉપર અલગ અલગ ઓપિનિયન છે દરેક સ્ટુડન્ટ નો અલગ અલગ ઓપિનિયન છે અને કોઈ બી સ્ટુડન્ટ્સ ને કઈ રીતના આપણે કહેવડાવીએ છીએ વસ્તુ આખી અલગ હોય છે ક્લિયર તો સેમેસ્ટર 5 થી જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માંગતા હોય ઓલમોસ્ટ વિદ્યાર્થીઓ સેમેસ્ટર 5 થી તૈયારી કરતા હોય ઠીક છે તો આપણે પાસ થવાનું છે કારણ કે ડિપ્લોમાના તો કોઈ પર્સન્ટેજ ગણો ઓકે એટલે આપણે જે સબ્જેક્ટ છે સબ્જેક્ટમાં પાસ થવાનું છે અને સબ્જેક્ટમાં આપણે પાસિંગ કરી અને પછી આપણે ડીડી સેટની તૈયારી કરતા હોઈએ છીએ તો જે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 5 થી તૈયારી કરતા હોય તો એ વિદ્યાર્થી મિત્રો અત્યારથી ડેલી લાઈવ લેક્ચર્સ નો કોર્સ જોઈન કરતા હોય છે ઓકે કોઈ બી જગ્યાએથી કરતા હોય છે એવું નથી કે ભાઈ મારા ત્યાંથી જ કરો મારા ત્યાંથી કોઈ બી જગ્યાએથી ઓફલાઈન કરતા ઓનલાઈન કરતા પણ ઘણા ઓલમોસ્ટ સ્ટુડન્ટ સેમેસ્ટર 5 થી તૈયારી સ્ટાર્ટ કરતા હોય છે ઓકે તો અત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો મેસેજ આવે ફોન આવે કે સર મારો હવે કોર્સ લેવો છે મને આઈડિયા આવ્યો કે મારા ફ્રેન્ડ્સે કોર્સ લઈ લીધો છે તમારા કોર્સની અંદર છે એના રિવ્યુ સારા છે મારે કોર્સ જોઈન કરવો છે તો કેવી રીતના જોઈન કરું કારણ કે તમે સ્ટાર્ટ કરી દીધો છે અને પછી હવે હું જોઈન કરીશ તો આગળના બધા વિડિયોઝ છે બધું શું થશે તો જે બી વિદ્યાર્થી મિત્રોને ચિંતા છે એ લોકોની ઈચ્છા એવી છે કે મારે અત્યારથી સેમેસ્ટર 5 થી ચાલુ કરી દેવો છે અને મારે સેમેસ્ટર 5 થી તૈયારી કરવી છે અને એવી રીતના તૈયારી કરવી છે બેસ્ટ તૈયારી કરવી છે બેસ્ટ તૈયારી કરવી છે તો હું તો એ જ કહું છું કે સેમેસ્ટર 5 ની તૈયારી સ્ટાર્ટ કરી દેવી જોઈએ તો એના માટેનો એક ઉદાહરણ આપું તમને કે જે લોકો હવે કોર્સ જોઈન કરવા માંગે છે તો આપણો આ કોર્સ કન્ટેન્ટ છે તો તમે જ્યારે બી કોર્સ ઓપન કરશો તો એટલે કોર્સ કન્ટેન્ટ સિમ્પલ બતાવેલું છે કોઈ બી સ્ટુડન્ટ છે એને બધી આઈડિયા આવી જાય કોઈ
ગૂંચવણ ભર્યું છે જ નહીં. તો સમજી લો કે સ્ટુડન્ટ ફીડબેક મૂકેલા છે, ડેમો લેક્ચર્સ મૂકેલા છે. એના પછી મેથેમેટિક્સ જે છે, આખું જે મેથેમેટિક્સ સબ્જેક્ટ આવે છે, તો ભઈ મેથેમેટિક્સ ઓપન કરે તમને અહીંયા આખું યુનિટ વાઇઝ જોવા મળી જાય. બે યુનિટ નંબર 1 છે, યુનિટ નંબર 1 બધું પછી આમાં જ હોય. સિસ્ટમ નથી યુનિટ નંબર 1, તો યુનિટ નંબર 1 અહીંયા ઓપન કરો એટલે જો ડેઈલી લાઈવ લેક્ચર્સ એન્ડ નોટ્સ 2027 માં આપણો જે કોર્સ છે અત્યારે જે ડેઈલી લાઈવ લેક્ચર્સ કોર્સ ચાલે છે, તો એની ડેઈલી બધા જે વિડિયોઝ છે તો તમે જોઈ લો અહીંયા 1 2 3 4 5 6 7 7 લેક્ચર્સ લેવાયા છે અને ઓલ એમસીક્યુ સોલ્વ કરાય છે. એટલે 7 લેક્ચર્સ લેવાય, આ સાથે 7 લેક્ચર્સ લેવાય, એના પીડીએફ તમને પ્રોવાઈડ થઈ ગઈ, એના લેક્ચર્સ અહીંયા પ્રોવાઈડ થઈ ગયા. એટલે જે વિદ્યાર્થી મિત્રો લેટ જોઈન કરે છે ને એને બી ચિંતા કરવાની જરૂર નથી. જે દિવસે લેક્ચર્સ લેવાય એ દિવસે આની અંદર તમને ફોલ્ડરમાં લિંક જાય. ઓકે, એના પછી આગળની સાલના જે લેક્ચર્સ લાઈવ લેક્ચર્સ લીધા છે એની બી વિડિયોઝ બધા જ વસ્તુ અહીંયા તમને પ્રોવાઈડ છે. એટલે આગળની સાલના બી તમે એની બેનિફિટ લઈ શકો છો. પછી ડીપીબી જેટલી બી આપણે ટોપિક છે આ ટોપિક વાઇઝ ડીપીપી અહીંયા બી લઈએ છે, એના સોલ્યુશન્સ બી કરાવીએ છે, ડીપીપી બી આપણે આપીએ છે. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો જે એમસીક્યુ સેટ ની પ્રેક્ટિસ કરવી છે તો એમસીક્યુ સેટ્સ અહીંયા તમને પ્રોવાઈડ થઈ જાય આખા. જો એટલે બધા જ એમસીક્યુ સેટ તમને અહીંયા પ્રોવાઈડ થઈ જશે. ઈચ એન્ડ એવરી એમસીક્યુ સેટ્સ પ્રોવાઈડ થઈ જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો વન શોટ રિવિઝન છે લાસ્ટ ટાઈમ લેવાયા તે બધા વન શોટ રિવિઝન બી આવી જાય. પછી ટેસ્ટ, તો આ ચેપ્ટર ફિનિશ થયો એટલે એના ટેસ્ટ અહીંયા ટેસ્ટ મુકાઈ જાય. ટેસ્ટ 1 જે મુકાયો આનો જે ન્યુ ટેસ્ટ મુકાતા હોય છે એવું નહીં કે આગળ જે ટેસ્ટ લીધા એ જ આપો. દર વખતે નવી નવી કઈક વસ્તુ ઇમ્પ્રુવમેન્ટ કરીને આપણે ટેસ્ટ લીધો, એનો ટેસ્ટ લીધો, એનું સોલ્યુશન આપ્યું, એનો આખો સોલ્યુશન કરાવ્યું, ટેસ્ટના માર્ક્સ આપી દીધા સ્ટુડન્ટ્સને. પછી જે બી માર્ક્સ આવ્યા, જે બી પ્રોબ્લેમ આવી એ સ્ટુડન્ટ્સને આપણે લાઈવ સોલ્વ કરાવ્યું અને એની પીડીએફ પ્રોવાઈડ કરી દે. એટલે ઈચ એન્ડ એવરી વસ્તુ તમને અહીંયા પ્રોવાઈડ થતી હોય છે. એવું નહીં કે એટલી મેથ્સ ની અંદર તમે કોઈ બી બ્રાન્ચનો કોઈ બી સબ્જેક્ટનો ફોલ્ડર ખોલો. આ ફિઝિક્સ છે તો ફિઝિક્સ ની અંદર આપણે યુનિટ નંબર 1 અત્યારે સ્ટાર્ટ છે તો એના ડેઈલી લાઈવ લેક્ચર 7 લેક્ચર્સ લેવાયા છે, 7 વિડિયોઝ છે. આ 14 ચેપ્ટર ફિનિશ થશે અને એના ડીપીપી અત્યારે ડે બાય ડે ડીપીપી બી મુકાતી હશે. જો ડીપીપી બી મુકાઈ ગઈ છે એનું સોલ્યુશન બી મુકાઈ ગયું છે, એક ડીપીપી મુકાઈ એનું સોલ્યુશન બી મૂકી દીધું છે. એટલે ઈચ એન્ડ એવરી વસ્તુ તમને પ્રોવાઈડ થશે. આગળની કઈ વસ્તુ છૂટવાની નથી, એની ચિંતા છોડ દો. પણ મારી બેસ્ટમાં બેસ્ટ સલાહ એ છે તમને કે જેટલું ઝડપી બને એટલું તમે કોર્સ જોઈન કરી શકો છો. ડીડી સેટમાં બેટા જે માર્ક્સ આવ્યા ને એ જ તમારા ફાઇનલ માર્ક્સ છે. પછી સમજી લેજો કે કોઈ માર્ક્સ તમારા પછી ડિપ્લોમામાં 9 એસપીએલ આવો છો, 10 માંથી 10 એસપીએલ આવો છો, એનાથી કોઈ જ મતલબ નથી. ડીટી સેટ ની અંદર તમે જે માર્ક્સ લાવ્યા એના આધારે જ તમારું એડમિશન થવાનું છે. હવે એમ કહેજો સર તો પછી મારે તમારો કોર્સ જોઈન કરવો છે તો મારી એક વસ્તુ એ સમજવું છે કે બધા પ્લેટફોર્મ થી અલગ શું છે. તો આપણે એક જ વસ્તુ બધા પ્લેટફોર્મ થી અલગ આપી રહ્યા છે. સમજો શું છે. તો આપણે સબ્જેક્ટ્સ નું લિસ્ટ જોઈએ તો એક મેથેમેટિક્સ છે, બીજું છે ફિઝિક્સ છે, આ થર્ડ જે છે ઇંગ્લિશ છે, એના પછી કેમિસ્ટ્રી નું વેટિંગ આવે, એના પછી આવે એન્વાયરમેન્ટ આવે અને પછી કોમ્પ્યુટર આવે. ઓકે, તો હવે અહીંયા સમજીએ કે કોઈ બી સ્ટુડન્ટ છે તો આપણે ડેઈલી લાઈવ લેક્ચર્સ ની અંદર પદ્ધતિ બધાથી અલગ છે. કઈ રીતે અલગ છે એ સમજી લો કે અહીંયા સપોઝ મારી કઈ રીતે છે કે મેં ફર્સ્ટ સ્ટાર્ટ કર્યું મેથ્સ 1 નું ચેપ્ટર, મેથ્સ 1 નું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, મેથ્સ નું ફર્સ્ટ યુનિટ સ્ટાર્ટ કર્યું. તો આ યુનિટ હું પહેલા ફિનિશ કરી દઈશ. આખું ચેપ્ટર ફિનિશ થઈ ગયું પછી જ આપણો સબ્જેક્ટ ચેન્જ થશે. ઓકે, એવું નહીં કરીએ ભાઈ આજે સોમવાર છે તો સોમવારે તમારે મેથ્સ નું લેક્ચર, મંગળવારે ફિઝિક્સ નું લેક્ચર, બુધવારે ઇંગ્લિશ નું લેક્ચર, ગુરુવારે કેમિસ્ટ્રી નું લેક્ચર, શુક્રવારે આનું એન્વાયરમેન્ટ નું લેક્ચર અને શનિવારે કોમ્પ્યુટર નું લેક્ચર. એટલે હવે સમજો આમાં શું થાય. દરેકની અલગ અલગ સિસ્ટમ હોય પણ મારી સિસ્ટમ આખી અલગ છે. કેમ એનું સમજો કે અહીંયા સપોઝ મે જે આ મેથ્સ અહીંયા સોમવારે મેથ્સ નો ટોપિક સમજાયો. સપોઝ કે આપણે કોઈ બી મેટ્રિક્સ ટોપિક સમજાયો, કલાકનો લેક્ચર લીધો એટલે બે ટોપિક કવર થાય એક્ઝામ્પલ સાથે. ક્લિયર? હવે પાછો જ્યાં સુધી સોમવાર આવશે ત્યાં સુધી તો એ મેટ્રિક્સ ના એક્ઝામ્પલ બી ભૂલી ગયા હશું, પ્રેક્ટિસ કરતા આવીશું. પાછો નવો ટોપિક આવી જાય, બીજા દિવસ ફિઝિક્સ આવી જશે. એના કરતા બેટર એ છે કે પહેલું યુનિટ પકડ્યું, એક યુનિટ લીધું, એ યુનિટ આખું ફિનિશ કરી દો, પ્રોપરલી ફિનિશ કરી દો, એની ડીપીપી સોલ્વ કરી દો, એના ટોટલી ટેસ્ટ ચાલુ થઈ જાય તમારા. તમારું આખું ચેપ્ટર ફિનિશ થઈ ગયું એટલે ટેસ્ટ ચાલુ તમારા સમજી લો.
એક વીકમાં 7 લેક્ચર્સમાં મારું યુનિટ નંબર 1 ફિનિશ થયું એટલે 7 દિવસમાં ચેપ્ટર નંબર 1 ફિનિશ થયું. હવે એના હું શું કરીશ, ટેસ્ટ ચાલુ કરી દીધા. મેં ત્યાંથી 3 ટેસ્ટ લઈ લીધા છે. ચેપ્ટર નંબર 1 ના 3 ટેસ્ટ લીધા. આ ત્રણે 3 ટેસ્ટમાં અલગ અલગ ડિફરન્સ જે બી ડાઉટ છે ક્લિયર કરતા જાય સ્ટુડન્ટ્સ. ઓકે, પછી ફિઝિક્સ સ્ટાર્ટ કર્યું. ફિઝિક્સ નો આખું યુનિટ ફિનિશ કરાવ્યું મેં. એ ફિઝિક્સ નું યુનિટ ફિનિશ થશે પછી એના ટેસ્ટ ચાલુ થઈ જશે. હવે બે ટોટલ ડીડી સેટમાં 2 યુનિટ અત્યારે મારે પત્યા. એ મેથ્સ નું પત્યું, ફિઝિક્સ પત્યું. હવે શું કરીશ કે જેમ આગળ ટેસ્ટ જતા જશે ને એમ સબ્જેક્ટ્સ ની અંદર ટેસ્ટ મિક્સ આવતા જશે. અમુક મેથ્સ નો આવશે, અમુક ફિઝિક્સ ના બી આવશે. મિક્સ કરીશું, કોઈક વાર એકલું મેથ્સ લઈશું, કોઈક વાર એકલું ફિઝિક્સ લઈશું. ઓકે, એટલે આખી આ સિસ્ટમ એક જ એવું પ્લેટફોર્મ છે કે જ્યાં હું તમને આ રીતના સિસ્ટમ આપું છું. એનું કારણ છે, એનું મેઇન રીઝન શું છે? કારણ કે બેટા મેં ડિપ્લોમાનું જ્યારથી 2011 કયા કોડથી મેથેમેટિક્સ ભણાવ્યું છે ખબર છે? આ મેથેમેટિક્સ કોડ કોઈ બી સ્ટુડન્ટ છે, કોઈ બી ટીચર છે નહીં ભણાવ્યો હોય. 330001 કોડ આવતો તો ત્યારનું મેં આ મેથ્સ ભણાવેલું છે. YouTube પર મારા વિડિયો મૂકેલા છે, એકવાર ચેક કરી લેજો. 330001 થી ફિઝિક્સ બી પહેલા ફિઝિક્સ આવતું હતું, એપ્લાઇડ ફિઝિક્સ અને ફિઝિક્સ આવતું હતું. એના પછી ફિઝિક્સ બદલાયું, એના પછી મોડર્ન ફિઝિક્સ આવ્યું. તો આ બધા સબ્જેક્ટ્સ મેં જાતે કરાવેલા છે. ક્યાંય મારે બીજા ટીચર્સની સહારોની જરૂર નથી પડતી. હા, બીજા જે સબ્જેક્ટ છે, જો મેઇન સબ્જેક્ટ મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ઓકે, તો અને એન્વાયરમેન્ટ, આ 1 2 3 4 સબ્જેક્ટ્સ મેં પોતે જ કરાવું છું. ઇંગ્લિશ માટેની ફેકલ્ટીઝ આપણી અલગ છે, કોમ્પ્યુટર માટેની ફેકલ્ટીઝ આપણી અલગ છે. ઓકે, તો આ રીતના આખું પ્લેટફોર્મ આપણાથી અલગ છે. બીકોઝ મેથ્સ નું જે યુનિટ 1 સ્ટાર્ટ કર્યું એ ફિનિશ થશે, એના ટેસ્ટ ચાલુ થઈ જશે. ફિઝિક્સ નું એક યુનિટ સ્ટાર્ટ કર્યું, એના સબ્જેક્ટ સ્ટાર્ટ, એના યુનિટ સ્ટાર્ટ થઈ જશે, એના ટોટલી ટેસ્ટ સ્ટાર્ટ થઈ જશે. એના પછી કેમિસ્ટ્રી યુનિટ ફિનિશ થયા પછી જ બીજો સબ્જેક્ટ સ્ટાર્ટ થતો હોય છે. અને જેટલા બી મારા સ્ટુડન્ટ્સ ડેલી લાઈવ એક્સેસમાં જોડાયેલા છે બધા હું ફીડબેક લીધેલો છે કે સર ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. કારણ કે મજા આવે છે, આખું યુનિટ એક રિધમમાં ચાલતો હોય. પ્રોપરલી રિધમમાં ચાલે એટલે આઈડિયા આવે, હા આ વસ્તુ આપણને આઈડિયા આવી ગઈ છે. ક્લિયર? એટલે આ મેથડ થી આપણે ચાલીએ છીએ, એ મેથડ થી જ વિદ્યાર્થી મિત્રોને બહુ પસંદ આવે છે. એટલા માટે આપણે બધાથી અલગ છીએ. એટલે હજી વિદ્યાર્થી મિત્રો તમે જાગ્યા નથી તો જાગી જજો. એનું એક ઉદાહરણ તમને આપી દો સિમ્પલ. તમે કોઈ બી સ્ટુડન્ટ છે, સપોઝ કે આપણે ગવર્નમેન્ટ પોલિટેકનિક અમદાવાદનો કોઈ સ્ટુડન્ટ છે, કોમ્પ્યુટર બ્રાન્ચનો સ્ટુડન્ટ છે. હવે એ સ્ટુડન્ટ છે અને બી સ્ટુડન્ટ છે. સિમ્પલ ડીડી સેટની તાકાત બતાવું છું. આ એ સ્ટુડન્ટ છે અને બી સ્ટુડન્ટ છે. અત્યારે સેમિસ્ટર 5 માં છે, સેમ 5 માં છે. બંનેનું રિઝલ્ટ સેમ ટુ સેમ જ છે. સેમિસ્ટર 4 સુધી બી રિઝલ્ટ છે અને માની લો કે સેમિસ્ટર 5 માં બી રિઝલ્ટ સેમ જ આવવાનું છે. પણ આ વિદ્યાર્થી ડીડી સેટની તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે અને આ વિદ્યાર્થીએ જે ડીડી સેટની તૈયારી સ્ટાર્ટ નથી કરી. બંને ડીડી સેટની એક્ઝામ 2027 માં આપવાના છે અને બંનેનું રિઝલ્ટ સપોઝ કે આનો સારા એવા માર્ક્સ આવી જાય છે, તમારા 185 પ્લસ માર્ક્સ આવે છે, એટલે આ વિદ્યાર્થીના માર્ક્સ આવે છે 150 પ્લસ આવે છે. ક્લિયર? તો હવે આ બંને એક જ કોલેજમાં ભણ્યા છે, સરખું રિઝલ્ટ આયા છે, પણ ફરક ક્યાં પડી ગયો ડીડી સેટની અંદર? એટલે આને ગુજરાતની ટોપ કોલેજની અંદર એડમિશન મળે છે, જ્યારે આને ટોપ કોલેજમાં એડમિશન મળતું નથી. હવે ટોપ કોલેજમાં એડમિશન મળવાથી શું ફાયદો છે? તો પ્લેસમેન્ટનો ફાયદો છે. આ સેને પ્લેસમેન્ટ મળવાનું છે, સારી સારી કંપનીઓ મળવાની છે, બેસ્ટ કંપનીઓ મળવાની છે. જ્યારે પ્લેસમેન્ટ નહીં મળે તમારે સામેથી કંપની વાળા જોડે જવું પડશે, સર મને જોબ આપો, આ આપો, તે આપો. સ્કિલ, આ સ્કિલ ઉપર ડિપેન્ડ છે, પણ મેં હાથ પકડવા વાળી વ્યક્તિ જરૂરી છે. ઘણી બધી સ્કિલ છે, ઘણા બધા સ્ટુડન્ટ્સમાં સ્કિલ છુપાયેલી છે, પણ સ્કિલ બહાર લાવવા માટે કંઈક ને કંઈક ફેક્ટર રિક્વાયરમેન્ટ રહેતું હોય છે. એનું બીજું ઉદાહરણ તમને આપું. ઘરે જે મેગી બનાવીએ છીએ એ 12 રૂપિયામાં બની જાય. આપણે 2-3 રૂપિયા ખર્ચો કરી નાખો એટલે 15 રૂપિયામાં મેગી રેડી થઈ જાય. એ જ મેગી આપણે હોટલમાં જઈને ખાઈએ ને તો કદાચ 50 રૂપિયા. તો વસ્તુ એ છે, જગ્યાની ડિફરન્સ છે. તો બંનેને આ બંને એન્જિનિયરિંગ તો કરે જ છે, પણ આ એલટી માં કરે છે અને સપોઝ કે આઈડી દાહોદ જીસી દાહોદમાં કરે છે, કોઈ બી કોલેજમાં કરે છે. તો અહીંયા એલટી નું પ્લેસમેન્ટ અને બીજી ગવર્નમેન્ટ કોલેજનું પ્લેસમેન્ટમાં આસમાન જમીનનો ફરક છે બેટા. ક્લિયર? તો એ ફરક કે ત્યાં બંને જીટીયુ જ છે. ડિગ્રી કરે છે એ બી જીટીયુ માં જ કરી રહ્યા છે. પણ બંનેની પ્લેસમેન્ટમાં ફરક આવવાનું કારણ છે કારણ કે કોલેજ, અને કોલેજ સારી મળવાનું કારણ છે ડીડીસીઈટી. ડીડીસીઈટી ની તૈયારી હશે તો જ મેળ આવશે, બાકી નહીં આવે વિદ્યાર્થી. ઓકે, ક્લિયર? એટલે જો તમે હજી સુધી તૈયારી સ્ટાર્ટ નથી કરી તો ચિંતા ના કરતા, હું બેઠો છું, હું જાતે તમને કરાવું છું વિદ્યાર્થી મિત્રો. તમારા આગળ મારા જેટલા બી યુનિટ ચાલી ગયા છે બધા યુનિટના વિડિયોઝ, લેક્ચર્સ, નોટ્સ ઈચ એન્ડ એવરી અંદર મૂકેલા છે. ક્લિયર? અને બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે જે
કોર્સ પરચેસ કરી લીધો હોય પણ જો WhatsApp ગ્રુપમાં અમારા જોઈન ના હોય યાની કે અલગથી એક WhatsApp ગ્રુપ છે DDSET પેડ માટેનું એક અલગથી WhatsApp ગ્રુપ બનાવેલું છે આની બાજુમાં જે લિંક નીકળી છે જનરલ WhatsApp ગ્રુપ છે એમાં કોઈ બી વિદ્યાર્થી જોઈન થઈ શકે છે પણ અમારું અલગથી એક WhatsApp ગ્રુપ છે જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો અમને એક મેસેજ કરી દેજો કે સર મેં આ નંબરથી કોર્સ પરચેસ કરેલો છે અને તમારું જે DDSET નું પેડ WhatsApp ગ્રુપ છે એમાં હું જોઈન નથી તમારી ટીમ તમને જોઈન કરી લેશે અને જો હજી તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો મેસેજ કરી શકો છો પણ એટલીસ્ટ DDSET ની તૈયારી સ્ટાર્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડી દેશો અને આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત